હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરેટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજનો મોસ્ટ આઈએમપી લેક્ચર છે. સો આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ લ્યો, કન્સેપ્ટ મગજમાં સેટ કરો. બરોબર, એકવાર ખબર ના પડે તો 2 વાર વિડીયો જોવો, વિચારો, વિડીયોને લાઈક કરો, શેર કરો. બસ પ્રમોશન પૂરું થઈ ગયું. લેટ્સ ઓન ધ મૂવ. બરોબર, આ આપણે જે કાંઈ મેં લખ્યું હોય મારે થિયરી નથી જોતી, મારે એનો કન્સેપ્ટ જોઈએ છીએ. બરોબર છે. આ જેટલા ટોપિક અત્યાર સુધી તમે ભણ્યા છો એમાં કોઈ પણ થિયરી લખવામાં પૂછાય એવું નથી, સિવાય એકમાત્ર ત્રિકોણની રીત અને સબાચકોની રીત, સરવાળા માટે, નોટ બાદબાકી માટે. ઓકે, તો બસ બીજું કાંઈ જ નહીં, સમજવાની ટ્રાય કરો. આ મેં લખ્યું છે એવું કાંઈ તમારે લખવાની જરૂર નથી. તો મોસ્ટ આઈએમપી લેક્ચરની શરૂઆત કરી દઈએ મહાદેવનું નામ લઈને. તો સીસ આજે ભણવાના છો સદિશોનું વિભાજન. ઇંગ્લિશમાં કહેવાય રિઝોલ્યુશન ઓફ વેક્ટર. રિઝોલ્યુશન ઓફ વેક્ટર. વેક્ટર સદિશોનું વિભાજન કરો છો. સદિશોની વિભાજન કરવાની જરૂર શું કામ પડી આના પછીના પ્રશ્નમાં તમને કહીશ. બરોબર, કારણ કે તમે ભણો છો દ્વિપરિમાણ. દ્વિપરિમાણ એટલે એને એક્સ અક્ષય હોય અને વાય અક્ષય હોય. એક્સ અક્ષય હોય, વાય અક્ષય હોય એટલે સદિશોનું વિભાજન કરવાની જરૂર પડે. સદિશોને તમારે એક્સ અક્ષમાં વિભાજન કરવું પડે અને સદિશોનું વાય અક્ષ. દ્વિપરિમાણ હોય તો 2 વાર વિભાજન થાય, ત્રિપરિમાણ હોય તો 3 વાર વિભાજન થાય. મતલબ તમારા સદિશની એક્સ દિશામાં શું અસર છે, તમારા સદિશની વાય દિશામાં શું ઇફેક્ટ છે. દ્વિપરિમાણ છે એટલે હું 2 જ શબ્દ પ્રયોગ કરીશ, પણ 3 માટે ભેગા ભેગું સમજવાનું છે. ઓકે, મેં અહીંયા તમને 3 વેક્ટર્સ આપ્યા છે. એમાં આર એટલે હવે મારે તમને સમજાવવું ન પડે. આર એટલે શું? આર એટલે ઓલવેઝ પરિણામી સદિશ હોય. આર એટલે શું છે? પરિણામી સદિશની દિશા આપી છે, એ અને બી આપ્યું છે. આ બધું બોલવાનું ચાલુ કરું એ પહેલાં તમારે શું સમજવાનું છે, એ પહેલાં હું તમને જે કહું છું એ સમજજો. સદિશોને પરસ્પર લંબ ન હોય તેવી દિશામાં તમારે વિભાજન કરવું છે. લંબ હોય ત્યારે વિભાજન થાય, લંબ ન હોય ત્યારે વિભાજન થાય. પરસ્પર લંબ ન હોય ત્યારે તમારે વિભાજન કરવાનું છે. અને આ દેખાય જ છે, આમાં કોઈ લંબ મેં નથી દોર્યું. એક આમ જાય છે તો એક આમ જાય છે, એટલે આમ ને આમ નથી દોર્યું તો લંબ હોય. એકેય વસ્તુ લંબ નથી દોરી એટલે પરસ્પર લંબ ન હોય. આ લીટી લખી લેજો. પરસ્પર લંબ ન હોય તેવી દિશામાં વિભાજિત કરી શકાય છે. ઓકે, આ તમે જે કાંઈ આકૃતિ જોવો છો આ બધા જ સમતલીય સદિશો છે. એક જ સમતલમાં આવેલા સદિશો છે. આ મારો હાથ છે એ સમતલ છે, તો આ એ સદિશ, આ બી સદિશ, આમ રાખો, આ સી સદિશ, આ ત્રણેય સદિશો છે એ આવી રીતનું આપ્યું છે, અથવા ત્રણેય સદિશો એક જ સમતલમાં છે એવું તમે વિચારો છો. રેડી? તમારે શું કરવું છે તો કે તમારો એમ શું છે, પહેલાં વાતને ધ્યાનથી સમજજો, ઉતાવળ ના કરતા, વાતને ધ્યાનથી મગજમાં ઉતારો. મેં શું કીધું, એને તમારે એવી રીતે વિભાજિત કરવો છે, પણ એ કરતાંય આપણે શું કરીએ ખબર છે, આરને તમારે એવી રીતે વિભાજિત કરવો છે. આ આરને, પરિણામી સદિશને તમારે એવી રીતે વિભાજિત કરવો છે કે જેનો એક ઘટક આ એની દિશામાં મળે અને આરનો તમારે એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, એવું વિભાજન કરવું છે કે એનો એક ઘટક આ એની દિશામાં મળે અને બીજો ઘટક આ બીની દિશામાં મળે. આ લીટીએ લખી લેજો શું કરવું છે. આરને એવી રીતે વિભાજિત કરવો છે કે જેથી એનો એક ઘટક એની દિશામાં મળે અને બીજો ઘટક બીની દિશામાં મળે. હાલો, એ લીટી હું અહીંયા પહેલો પોઈન્ટ અહીંયા લખી દઉં છું. પરસ્પર લંબ નથી એવા સદિશોનું વિભાજન કરવું છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, કોનું વિભાજન કરવું છે તો કે આરનું એવી રીતે વિભાજન કરો, એવી રીતે વિભાજન કરો કે જેથી આરનો
એક ઘટક સદિશ એ ની દિશામાં મળે અને આર નો બીજો ઘટક બી ની દિશામાં મળે. લખી લેજો બરોબર. ત્રીજો પોઈન્ટ, એ બી અને આર આ તમે જે સદિશો લીધા છે આ બધા શૂન્ય સદિશો નથી, અશૂન્ય સદિશ છે. શૂન્ય સદિશ લ્યો તો આ કઈ લપ કરવાનો મતલબ જ નથી. તો શરૂઆત અહીંથી કરાય. આ પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો લખવો હોય તો પહેલું, બીજું, ત્રીજું, પછી આ આકૃતિ આવી રીતની દોર લેવી, ચોથું. હવે એની હું અહીંયા આકૃતિ દોરું છું. એટલે પહેલા આ તમે જુઓ 3 મુદ્દા થયા. હજી તમારે એની અંદર એડ કરવાનું છે. તો તમારે શું કરવાનું છે? આ 3 મુદ્દા થઈ ગયા, 3 મુદ્દા લખી નાખ્યા છે. ઓકે, 3 મુદ્દા લખાઈ ગયા પછી હું તમને હજી એમાં થોડાક મુદ્દા એડ કરાવું. તમે જેમ રચના દોરતા હો ને એમ જ એના મુદ્દાઓ આપણે એડ કરીએ. સદિશ આર ને એ અને બી ના સરવાળા પ્રમાણે રજૂ કરી શકાય. બરોબર છે. સદિશ આર ને એ અને બી ના સરવાળા મુજબ રજૂ કરી શકાય. પહેલા લપ સાંભળો પછી છેલ્લે શોર્ટકટ કહીશ. આર ને એ અને બી ના સરવાળા મુજબ રજૂ કરી શકાય. ઓકે, હવે હું તમને કહું કેવી રીતે કરશું. તો કાંઈ નહીં, હું કહું સાંભળો. આ એ સદિશ છે, એકાદ બે લેક્ચર પાછળ જોજો, એમાં એવું ભણ્યા હતા. એ સદિશને જો તમે લેમડા વડે ગુણો તો તમારો ઈ સદિશ લેમડા થાય. ને લેમડા છે એ વાસ્તવિક સંખ્યા હોય. લેમડા એટલે વાસ્તવિક સંખ્યા. આ એ ને 2 વડે ગુણો તો 2a જેટલું થાય. યાદ કરો ઓલું લેમડા ગણું. બરોબર છે. તો એ ને તમે લેમડા વડે ગુણ્યું, બરોબર, તો એ લેમડા એ સદિશ મેળવો. બી ને તમે કોઈ નવી સંખ્યા વિચારો ને, આ બી ને તમે મ્યુ વડે ગુણો છો તો એ સદિશ તમને મ્યુ બી મળ્યું. એટલે આ વિભાજન કરીએ છીએ લેમડા એ અને મ્યુ બી. કારણ કે વાસ્તવિક સંખ્યા તો હશે જ કાંઈ બી. કેમ? તો કે એની વેલ્યુ કંઈક હશે 4, 5, 6, 7 એવું કંઈ બી હશે. તો લેમડા એ અને મ્યુ બી આવી રીતનું છે. હવે આપણે એની આકૃતિ દોરવાની ટ્રાય કરીએ. કાંઈ જ નથી કરવું સર, ન ખબર પડી, કાંઈ નહીં. આ ન સમજે કાંઈ નહીં. આ એ ને લેમડા વડે ગુણો અને પછી આપણે એની આકૃતિ દોરવાની ટ્રાય કરીએ. એ ને લેમડા વડે ગુણો તો એ જ દિશામાં તમને જે સદિશ મળ્યો એને કહેવાય લેમડા એ સદિશ મળ્યો કહેવાય. એને લેમડા વડે ગુણ્યું, એને 5 વડે ગુણો તો 5 એ થાય. તો દિશા કોઈ દિવસ બદલાતી નથી. તો આ લેમડા એ છે એ તમને ક્લિયર થઈ ગયું. લેમડા એ. હવે તમારે મ્યુ બી લેવાનું છે. મ્યુ બી ત્રિકોણની રીત જ લઈએ છીએ. મ્યુ બી તો સી બી ની દિશા એટલે બી ને મ્યુ વડે ગુણ્યું તો એ આવું મળ્યું. અને નામ આપી દઈએ પી ક્યુ અને નામ આપી દઈએ આર. આર નથી આપવું, એસ નામ આપો. તો એલાવ આ તમને અહીંયા જે મળશે, અહીંયા તમને આ જે મળશે આ તમને તમારો પરિણામી સદિશ મળશે. સાંભળજો હું બોલું ઈ. પરિણામી સદિશનું તમે 2 ભાગમાં વિભાજન કર્યું કહેવાય. હું આ તમને સમજાવું છું. આર નું 2 ભાગમાં વિભાજન. એક તો એને સમાંતર, આ આર નું એને સમાંતર એટલે આર નું એક વિભાજન લેમડા એમાં કર્યું, આર નું બીજું વિભાજન મ્યુ બી માં કર્યું. મતલબ આર ને આ સમાંતર કહેવાય, આર ને ઓલી સાઈડ છે એ લંબ ઘટક જેવું કહેવાય. પણ આવા બધા શબ્દો હજી તમને ક્લિયર નહીં થાય. પહેલા તો મેં શું કીધું એ તમે સમજો. કાંઈ જ નથી કરવાનું. એને લેમડા વડે ગુણી એટલે લેમડા એ જેવું થઈ ગયું. બી ને મ્યુ બી વડે ગુણ્યું, મ્યુ બી થઈ ગયું. હેડ ટેલ એરેન્જમેન્ટ લીધી. હવે શબ્દ સમજો. ધારો કે એ અને બી સમતલીય સદિશો છે, અસમાંતર છે. અસમાંતર એટલે એકબીજાને સમાંતર નથી. આપણે આર નું એ અને બી માં વિભાજન કરવું છે. આર નું એ અને આમાં જોવો તો વાંધો નથી. આર નું એ અને બી માં વિભાજન કરવું છે. હવે ઓ ક્યુ બરાબર આર વિચારો. ઓ ક્યુ બરાબર આર. તો ઓ ક્યુ બરાબર આર જોતું હોય તો એક કામ કરાય. અહીંયા ઓ નામ આપી દેવાય, અહીંયા ક્યુ નામ આપી દેવાય ને અહીંયા પી લ્યો તો આ ઓ ક્યુ બરાબર આર થઈ ગયું. નામમાં કાંઈ નથી તો ફેરવી નખાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો શબ્દ સમજજો. ઓ માંથી પસાર થતી એને સમાંતર હોય તેવી રેખા દોરો. ઓ માંથી પસાર થતી એને સમાંતર, ઓ માંથી પસાર થાય
એને સમાંતર રેખા દોરી, પણ રેખાને તમે લેમડા વડે ગુણી નાખ્યું છે, બરોબર? આ ખબર પડી. હવે બી ને સમાંતર રેખા દોરો તો બી ને સમાંતર તમે જે રેખા દોરી એને મ્યુ વડે ગુણી નાખ્યું છે, તો એને તમે નામ આપ્યું મ્યુ બી. એવી રેખા દોરો. આ રેખાઓ પી બિંદુમાં છેદે છે, ઓબ્વિયસલી છેદે છે. જો આને આમ આગળ લંબાવો અને આમ લંબાવો તો પી બિંદુમાં છેદે છે, પણ આનું કાંઈ કામ નથી, આ એકેય વસ્તુનું કામ નથી. હવે ત્રિકોણની રીત તો ઓબ્વિયસલી શું થાય? આમ જુઓ તો ઓ ક્યુ જોતું હોય તો ઓપી અને પી ક્યુનો સરવાળો, તો ઓ ક્યુ જોતું હોય તો આ ઓપી અને પી ક્યુનો સરવાળો, તો આર બરાબર લેમડા એ અને મ્યુ બી લખી શકાય. ઓબ્વિયસલી આર જોતું હોય તો આ બેયનો શું કરાઈશ? હવે જુઓ, ખાસ સમજજો. ઓપી ક્યાં? ઓપી આ ઓપી છે, જોજો આ ઓપી રેખા એ આ એ ને સમાંતર છે. ઓપી છે એ એ ને સમાંતર છે, એટલે મેં અહીંયા લખ્યું. જો આ ઓપી છે ને એ ને સમાંતર છે. પછી આ પી ક્યુ છે, આ પી ક્યુ એ આ બી ને સમાંતર છે, પી ક્યુ બી ને સમાંતર છે. ઓકે, એટલે આનો મિનિંગ શું થયો? લેમડા એને શું કહેવાય અને મ્યુ બી ને શું કહેવાય, આ સમજો. તો આરનું તમે બે ભાગમાં વિભાજન કર્યું કહેવાય. એક તો લેમડા એમાં વિભાજન કર્યું, એક મ્યુ બીમાં વિભાજન કર્યું કહેવાય. લેમડા એ કોણ છે? તો કે આર નો, જો શબ્દ સમજો, લેમડા એ કોણ છે? આર નો એની દિશાનો ઘટક, આર નો એની દિશાનો ઘટક, બરોબર? પછી આ મ્યુ બી શું છે? તો કે આર નો સદિશ, આર નો બી દિશામાં ઘટક. સી થોડુંક આમ કહેવાય અનઇન્ટરેસ્ટિંગ છે, પણ સમજવું અતિશય જરૂરી છે. આનો કોઈ મિનિંગ જ નથી, પણ મારે તમને જે સમજાવવું છે એ કંઈક આવી વાત છે કે તમારે સદિશનું હંમેશા તમે ભણો છો એ કેટલા પરિમાણ ભણો છો? તો કે દ્વિપરિમાણ. દ્વિપરિમાણ ભણો છો તો સદિશોનું બે ભાગમાં વિભાજન થઈ શકે. ત્રિપરિમાણમાં ભણો છો તો સદિશોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે, બરોબર? સર હજી કંઈક, આ તો ખાલી એમ કહેવાય ને કે શરૂઆતનું બેકગ્રાઉન્ડ બાંધવાની વાત હતી, પણ આનો કાંઈ મિનિંગ નથી. સપોઝ કે મેં આ તમને અત્યારે 10 મિનિટ લપ કરી, એ તમને કાંઈ ખબર જ નથી ને કંઈ આવડતું જ નથી, તો તમે પહેલાં તો એકમ સદિશ આવડવું જોઈએ. એકમ સદિશ, હા, ધારો કે અમે લપ કરી, તમને કંઈ આવડતું જ નથી, તો એકમ સદિશ યાદ કરો. એન કેરેટ મેં કીધું તું, જે તે રાશિ છેદમાં એનું મૂલ્ય, અથવા બુકમાં એવું લખ્યું છે જે તે સદિશ અને એનું મૂલ્ય. ધારો કે હું અહીંયા એ લખું તો આ મોડ એ થાય આવું. આમાં એ ને સૂત્રનો કરતા બનાવો તો આ મોડ એ અને એન કેરેટ થાય, એટલે આનો મતલબ થાય એ ઇન્ટુ એન કેરેટ. યાદ કરો. પછી ઓલું એક્સ દિશાનો એકમ સદિશ આઈ કેરેટ, વાય દિશાનો એકમ સદિશ જે કેરેટ અને ઝેડ દિશાનો એકમ સદિશ કે કેરેટ થાય. અને એકમ સદિશ હંમેશા દિશા દર્શાવવા માટે ઉપયોગી હોય. જો એક આ વસ્તુ આવડતી હોય તો સદિશોનું વિભાજન હું તમને બીજી રીતે જબરદસ્ત રીતે શીખવું છું, બરોબર છે? દ્વિપરિમાણમાં આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. અને આ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. દ્વિપરિમાણમાં લંબ હોય તેવા બે સદિશોનું વિભાજન. બહુ ધીરજ શાંતિથી આ લેક્ચર તમારે જોવાનો છે. દ્વિપરિમાણમાં લંબ હોય તેવા, બરોબર, બે સદિશોનું વિભાજન, અથવા એમ કરીએ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન. એક કામ કરીએ, થોડાક શબ્દ ચેન્જ કરી નાખીએ. દ્વિપરિમાણમાં એક જ શબ્દ લખો, સદિશનું વિભાજન. એ કેવું? પરસ્પર લંબ ઘટકોમાં. એક કામ કરીએ, આમ ભણીએ, બરોબર છે? તો તમને કંઈક સમજાય. અને ધારો કે આવું કંઈ ટાઇટલ એ નથી ખબર, તો સી મને એમાં ઇન્ટરેસ્ટ નથી, તમે કન્સેપ્ટ સમજો એમાં ઇન્ટરેસ્ટ છે. ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઉદ્ગમ છે, અને ધારો કે આ આપણો સદિશ એ છે. શબ્દ ખાસ સમજો, સદિશ એ છે. સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવેલો છે.
આ થીટા છે ને એ પિક્ચરનો મેઇન હીરો છે, બરોબર. તો સદિશ એ છે, તમારે આ સદિશનું વિભાજન કરવું છે પરસ્પર લંબ ઘટકોમાં. એટલે આપણો એમ શું છે? તો આપણો એમ એ છે કે સદિશ એનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવું. પ્રતીક્ષા કરો, રાહ જોવો ને તો કંઈક નવું મળશે અને મસ્ત મળશે. અને હવે તમને શબ્દ સમજાશે વિભાજન એટલે શું. તો આ સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન થશે. કઈ રીતે થશે? તો સાંભળો, હું તમને એક વાત કહું છું, એ વાત સમજો. આ ધારો કે સદિશ એ આમ છે, ઓકે, પડછાયામાં ખબર પડે ને, એ વાત કહું છું. આ સદિશ એનો પડછાયો, આ સદિશ એ છે એનો પડછાયો અહીંયા એક્સ અક્ષ ઉપર પડતો હોય, અને સદિશ એનો પડછાયો વાય અક્ષ ઉપર પડતો હોય. અને પડછાયાને ફિઝિક્સમાં પ્રક્ષેપ કહેવાય, પ્રોજેક્શન. પડછાયો ગુજરાતી શબ્દ છે, ફિઝિક્સમાં એને પ્રક્ષેપ કહેવાય. અને વિભાજન કરવાની જરૂર એટલે પડે કે આ સદિશ એ છે, આ સદિશ એનો પડછાયો અહીંયા એક્સ અક્ષ ઉપર, આ સદિશ એનો પડછાયો અહીંયા જો ક્યાંક એક્સ અક્ષ ઉપર પડતો હોય એટલે સમજાવે છે એવું કે સદિશ એની અસર એક્સ અક્ષ ઉપર હોય. તો આ એક્સ દિશાનો ઘટક થયો, મતલબ સદિશ એનું એક્સ દિશાના ઘટક એ એક્સમાં વિભાજન થયું. એ હમણાં લખી દઉં છું, આ શબ્દ સમજો. કાંઈ નહીં, સદિશ એનું પડછાયો પ્રક્ષેપ એક્સ દિશામાં પડ્યો. તો સી ટોચથી ટોચ હેડ ટુ હેડ મિલાવી લીધું. તો આ સદિશ એનો એક્સ દિશામાં પ્રક્ષેપ કહેવાય, પડછાયો કહેવાય. એટલે સદિશ એનો એક્સ દિશામાં ઘટક મળ્યો એ એક્સ વિભાજન. ઓકે, હવે શું કરશો? તો કે સદિશનો વાય દિશામાં પ્રક્ષેપ, આ સદિશનો વાય દિશામાં પ્રક્ષેપ એટલે અહીંયા મળશે. તો આ સદિશનો વાય ઘટક કહેવાય, વાય દિશામાં પ્રક્ષેપ. તો આને તમે એ વાય એવું નામ આપી શકો. આને તમે કેવું નામ આપી શકો? એ વાય. અને જો તમે આગલું બધું બહુ પાવરફુલ રીતે ભણ્યા હો, બરોબર છે, તો તમને ખબર પડી જવી જોઈએ. ટેલ અને આ એનું પરિણામી. એક જ મિનિટમાં આખો પ્રશ્ન તમારો વયો ગયો. બુકમાં 1.5 પેજ આપ્યું છે. જો તમને ખાલી આગલું કાંઈ સમજાણું નથી, એકમ સદિશ આવડે છે અને અમે કીધું એમ એનો પડછાયો અહીંયા, આ એનો પડછાયો અહીંયા. લોકો દાખલામાં શોર્ટકટ આપે, હું તમને થિયરીમાં શોર્ટકટ આપું છું. એમું છે તો કે એનું પરસ્પર લંબ ઘટકમાં વિભાજન થઈ ગયું એટલે એક્સ દિશામાં વિભાજન, વાય દિશામાં વિભાજન. અને જો બુદ્ધિ હાલતી હોય તો એલા આ સબાચકો થયું. તો એ તમારો પરિણામી સદિશ થયો. અને પરિણામી સદિશ જોતો હોય તો આ એ એક્સ અને એ વાય નો સરવાળો ત્રિકોણની રીતની જેમ સબાચકોની રીત આવી ગઈ. અને હજી જો તમને ઓલો એકમ સદિશ યાદ હોય, n કેરેટ બરાબર સદિશ એના છેદમાં એનું મૂલ્ય, એમાં સદિશ એને સૂત્રનો કરતા બનાવી દો તો એ અને n કેરેટ આવે કે નહીં. એટલે સદિશની દિશા દૂર કરો, મતલબ આ સદિશ માથે એરો ન લખવો હોય તો મૂલ્ય લખવાનું અને તમારે એકમ સદિશ લખવાનું. એટલે હું શું કહું છું, જો તમારા માથે એરો નથી લખવો તો આ મૂલ્ય અને એકમ સદિશ એ જ દિશામાં. એક્સ કઈ દિશામાં છે? એક્સ દિશામાં. તો એક્સ દિશાનો ઘટક લખાય આઈ કેરેટ. આ વાય કઈ દિશામાં છે? ઉપર. તો વાય દિશાનો ઘટક લખાય જે કેરેટ. એરો લખો તો એ એક્સ અને એ વાય લખાય. એરો ન લખો તો એનું મૂલ્ય અને એ જ દિશાનો એકમ સદિશ. એરો ન લખો તો એ જ મૂલ્યનો લ્યો. ધેટ્સ ઓલ. આને કહેવાય સદિશ એનું વિભાજન થયું એક્સ દિશામાં, સદિશ એનું વિભાજન થયું વાય દિશામાં. હજી ત્રિપરિમાણ હોત તો ત્રીજું આવત એ એક્સ, એ વાય અને એ ઝેડ. ઓકે, ઉભા રહ્યો. હજી જે લોકોને નથી ખબર પડી એના માટેની વાત છે. સી શોર્ટ મેથડમાં મેં તમને બહુ ઝાઝું કહી દીધું. આખા લેક્ચરનો હાર્દ અને દાખલાનો પોઈન્ટ, દીકરાઓ મેઇન પોઈન્ટ છે આ દાખલાનો. આ સદિશ એ છે, આને અહીંયા ખૂણો બનાવ્યો થીટા, આ તમારી વાય અક્ષ, આ તમારી એક્સ અક્ષ. પડછાયો કહું છું, પડછાયો પ્રક્ષેપ. આ એક્સ દિશામાં તમે અહીંયા એને પડછાયો ગોઈતો
તો આને AX જો માથે મારે એરો ન કરવો હોય તો X દિશા દર્શાવવા માટે I કેરેટ લખાય. જો માથે મારે એરો ન દર્શાવવો હોય તો Y દિશા દર્શાવવા માટે J કેરેટ લખાય. થીટો કોની હારે છે? ડોન્ટ ફોરગેટ, જો થીટા ભૂલ્યા તો મરી ગયા. થીટાનો પોઈન્ટ ભૂલ્યા એટલે આખે આખી ઘટના પતી ગઈ. તો આ પ્રમાણે મારે સબાચકો, હું થિયરી લખતો જ નથી, ડાયરેક્ટ કહું છું. આ તમારું સબાચકો થયું, પરિણામી થયું. પરિણામી જોતું હોય તો અહીંયા લખાય AX વેક્ટર અને AY વેક્ટર ફોર દ્વિપરિમાણ. અહીંયા લખવું હોય તો એમ લખાય, બે એક જ છે, પણ AX I કેરેટ, AY J કેરેટ, બે વસ્તુ એક જ છે. હજી આપણો મેઇન પિક્ચરનો પોઈન્ટ પૈતો નથી, બરોબર છે. આ X, આ AX શું છે? તો X દિશામાં વિભાજન થયું. આ J કેરેટ એટલે Y દિશામાં વિભાજન થયું. આને કહેવાય એનો X દિશાનો ઘટક AX, એનો Y દિશાનો ઘટક AY, એનો X દિશાનો ઘટક AX, એનો Y દિશાનો ઘટક AY. આ વર્ડ સમજો. હજી તમને આમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, પછી હજી એમાં ઘણું બધું છે. ઓકે 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 ઓકે. ગમે એક ત્રિકોણ, ગમે એક વસ્તુ લઈને હાલો. આ દેખાય છે, આ AX હોય તો ઓબ્વિયસલી આ AX જ હોય. હવે તમને સમજાઈ ગયું છે ને, એટલે હું જવા દઉં છું. AX એન્ડ AY હવે તમને ખબર છે. આ AY. ઓકે. આ ત્રિકોણમાં તમે મને કોસ થીટા ગોતીને આપો તો કોસ થીટા. આ ત્રિકોણમાં કોસ થીટા, ભૂમિતિ એટલે જ મેં ABCD એવા નામ નથી આપ્યા. કોસ થીટા પાસેની બાજુ AX, અહીં રેવા દો ને, પાસેની બાજુ આ AX અને કર્ણ એટલે આ A થઈ ગયું. તો જો તમારે AX ગોતવું હોય તો તમારી પાસે ધ મોસ્ટ IMP સૂત્ર છે. એ લાવ આખા ફિઝિક્સમાં 11માં 12માના ગમે પાઠમાં AX બરાબર ઠોકી દે A કોસ થીટા. હજી તો તમે કોસ થીટા ગોઈતું. આ ત્રિકોણમાં મને સાઇન થીટો ગોતીને આપો. સાઇન થીટો, સાઇન થીટો એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો AY બરાબર એ સાઇન થીટા આવું થયું. જોવો જોવો જરાક જોવો. તમે હમણાં અહીંયા જે સમીકરણ લખતા હતા એ શું હતું? AX વત્તા AY. માથે સદિશ ન લખવું હોય તો તમે આવું લખતા હતા, AXI વત્તા AYJ એવું લખતા હતા. તો અહીંયા AX ની કિંમત તમે ગોઈતી. AX બરાબર તમે લખી શકો A cos થીટા I કેરેટ, AY બરાબર તમે લખી શકો A sin થીટા J કેરેટ. પણ આપણે તો ખાલી આ અથવા પહેલાની જ જરૂર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખો ક્વેશ્ચન નથી કરવો. અને આ ગોખી ન મારતા. X દિશા હોય તો કોસ જ આવે, Y દિશા હોય તો સાઇન જ આવે. એવું કરશો તો ધોળું થઈ જાય. એ હમણાં થોડીક વાર પછી કહું છું. પહેલાં સિચ્યુએશન ધ્યાનથી સમજો, યાદ રાખો. હંમેશા આ બધી ઘટકો છે, આ ઘટક કહેવાય X દિશાનો, Y દિશાનો ઘટક. ધનેય હોય, ઋણેય હોય, શૂન્યય હોય. થીટા ઉપર આધારિત છે. કોની ઉપર આધારિત છે? થીટો. થીટા બદલશે. મૂકો 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી. ખૂણો બદલશે તો આની વેલ્યુ પણ બદલશે. બરોબર છે. હજી નોટ ડાઉનનો પોઈન્ટ તમારી પાસે આવ્યો નથી. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે. સદિશોનું મૂલ્ય પહેલાં ધ્યાનથી વાતને સમજજો. હવે ઘણી વખત દાખલામાં એવું કહેશે કે સદિશોનું માન ગોતો, સદિશોનું મૂલ્ય ગોતો. તો સદિશોનું માન અને મૂલ્ય કેમ ગોતાય? આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, બેયનો સરવાળો કરો. આનો વર્ગ કરો, ઓલાનો વર્ગ કરો અને બેયનો સરવાળો કરો. પહેલાં આનો વર્ગ વિચારો. આમ જો હું ડાયરેક્ટ લખી દઉં, અથવા અહીંયા તમને ના સમજાય તો લખી દો. આનો વર્ગ કરો તો A² cos² થીટા મનમાં કરી લેવાનું. આનો વર્ગ કરો એટલે આવું થઈ ગયું. ઓકે. તો અહીંયા જુઓ AX નો વર્ગ, AY નો વર્ગ, બેનો સરવાળો કરો તો A² cos² થીટા, A² sin² થીટા. તો અહીંયા જુઓ AX નો વર્ગ, AY નો વર્ગ, A² સામાન્ય, cos² થીટા, sin² થીટા. 10મું ધોરણ
એ એક્સ નો વર્ગ એ વાય નો વર્ગ આ એ સ્ક્વેર અને 1 થઈ ગયું તો એ સ્ક્વેર બરાબર એ આવું થઈ ગયું કે નહીં એ બરાબર અંડર રૂટ એ એક્સ નો વર્ગ એ વાય નો વર્ગ આ સૂત્ર છે એ તમને મૂલ્ય આપે સર આ તો પાયથાગોરસ પ્રમેય જેવું જ છે યાસ પાયથાગોરસ જ છે એ એક્સ નો વર્ગ એ વાય નો વર્ગ એટલે આનો વર્ગ પાયથાગોરસ જ છે આ તો મેં તમને બીજી રીતે સાદુરૂપ આપીને આપ્યું છે ઓકે હજી હું તમને કહું છું હું તમને હજી ટેકનિક આપું છું કાંઈ નહીં કરવું પડે આઈ નહીં કરવું પડે નહીં પાયથાગોરસ કરવું પડે થીટા જોજો શું છે ઓકે અને હવે દિશા ગોતવી છે સદિશોનું માન મળી ગયું દિશા ગોતવી હોય તો હંમેશા ટેન થીટાનો ઉપયોગ કરવાનો છે દિશા ગોતવી હોય તો ટેન થીટાનો ઉપયોગ કરવાનો છે ગોખી નહીં નાખતા બરોબર ઢાળ હોય તો વાયમના છેદમાં એક્સએમ આવે દિશા હોય તો જરાક ગોતી લેવું થીટા તો થીટાની સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો દિશા ગોતવી હોય તો આ એવાયના છેદમાં એક્સ આર્યુ આમાંય છે જ અહીંયા જો આ એવાય જ હોય ના છેદમાં એક્સ ક્લિયર હવે આકૃતિ જવા દઉં છું તો તમને ખબર પડી ગઈ છે તો થીટા બરાબર ઘણી વખત આવું લખે ટેન ઇનવર્સ આ માઇનસ અહીંયા લખે એ એક્સ અને એ વાય આ વસ્તુ પહેલા વિચારો ટેન ઇનવર્સ એ એક્સ અને એ વાય સર શું કરશું સારું આ મેં જે કાંઈ તમારી હારે લપ કરી બરોબર એનું ક્વિક રિવિઝન કે મારે શું જોઈએ છીએ રેડી આ બધું જ ધ મોસ્ટ ઇન શોર્ટ આ નીકળી જાય ને એટલે ફિઝિક્સમાં કંઈ વાહે વધતું નથી 11માં 12મા ધોરણમાં બરોબર છે કાંઈ જ નહીં આય કાંઈ નહીં દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન પરસ્પર લંબ ઘટકોમાં આવું ટાઇટલ મારો દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન પરસ્પર લંબ ઘટકોમાં જો શું યાદ રાખશો એ ધ્યાનથી જોવો પહેલા દ્વિપરિમાણની વાત છે તો પહેલા તમે આકૃતિ વિચારો હું કઈ આકૃતિ દોરું છું આ ઉદ્ગમ આ એ સદિશ વિભાજન કેમ કરાય તો કે એનો પ્રક્ષેપ લેવાય એક્સ અક્ષ ઉપર એના પ્રક્ષેપને કહેવાય એ એક્સ સદિશ લખવું હોય તો આમ લખાય પછી એનો પ્રક્ષેપ અહીંયા લ્યો એટલે આને કહેવાય એ વાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ થીટા ઓકે હવે જુઓ છે આમાં તમારે આટલું યાદ રાખવાનું છે આટલું આવડી જાય આ એ છે તો તમે એને આમ લખી શકો એ એક્સ અને એ વાયનો સરવાળો આ પરિણામી છે પરિણામી એટલે આ બેયનો સરવાળો હાલો ક્લિયર આ ન લખવું હોય તો આમ લખવાનું એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ ઓકે એટલે આ લખવાની બે રીત છે તમને મજા આવે એ રીત લખવી સમીકરણ 1 ઓકે હવે તમે એની અંદર જ્યારે એ એક્સની કિંમત ગોતો છો તો એ એક્સની કિંમત શું મળે હવે એ નહીં કહું કેમ મળી આગળ મેં કહી જ દીધું એ કોસ થીટા એ વાયની કિંમત શું મળશે એ સાઇન થીટા સર કહી દો ને છોકરાઓ આટલું આવડી જ જવું જોઈએ કોસ થીટા ગોતવાનું કોસ થીટા એટલે પાસેની બાજુ એ એક્સ અને આ એમાં મૂલ્ય જ લખજો કર્ણ તો એ એક્સ બરાબર એ કોસ થીટા થઈ ગયું ઓકે એમાં સાઇન થીટા ગોતો આ ત્રિકોણમાં સાઇન થીટા એટલે સામેની બાજુ એટલે એ વાય છે તો આઈ એ વાય જ હોય પણ મૂલ્ય લખજો એ વાય અને એ તો એ વાય બરાબર આ થઈ ગયું એ સાઇન થીટા સી આના વિનાના દાખલા શક્ય નથી ખૂણો એક શક સાથે છે જોજો ઓકે હવે શું આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે આટલું થઈ ગયા પછી તમારે મૂલ્ય ગોતવાનું હોય ધારો કે આ તમને આપ્યું છે આ બેમાંથી ગમે એ આપ્યું છે જો આ બેમાંથી ગમે આ એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ તો એક પણ રીત નથી કરવાની મૂલ્ય જોતું હોય તો માનાંક લખી નાખવાનું બરોબર માનાંક લખી નાખવાનું જો વર્ડ સમજજો આ પેલું પદ છે એનો વર્ગ કરી નાખવાનો આ બીજું છે એનો વર્ગ કરી નાખવાનો વત્તા કરી નાખવાનું અને વર્ગમૂળ લઈ લેવાનું તો આ એનું મૂલ્ય એટલે પાયથાગોરસ ડાયરેક્ટ તો આને શું કહેવાય ખબર છે એ એક્સ અને એ વાય છે તો એમાં મેં શું કર્યું એ જોજો મેં શું કર્યું પરસ્પર
લંબ ઘટકો લીધા, ax અને ay પરસ્પર લંબ ઘટકોનો પહેલા મેં વર્ગ કર્યો, આ લંબ ઘટકો લીધા, એનો આ વર્ગ કર્યો, વર્ગ કરીને સરવાળો કર્યો, વર્ગ કરીને સરવાળો કર્યો, સરવાળો કરીને મેં એનું વર્ગમૂળ લીધું, સરવાળો કરીને મેં એનું લીધું વર્ગમૂળ. પેલા પરસ્પર લંબ ઘટકો લીધા, વર્ગ કર્યો, સરવાળો કર્યો અને વર્ગમૂળ લીધું. સી ધેટ્સ ઓલ. તો આ તમારું મૂલ્ય છે. પાછું એકવાર કહી દઉં છું, મૂલ્ય જોતું હોય તો કાંઈ નહીં કરવાનું, આ જે કાંઈ પહેલું છે એનો વર્ગ કરી નાખવાનો, બીજો છે એનો વર્ગ કરવાનો, સરવાળો અને વર્ગમૂળ. લ્યો આ મૂલ્ય ગોતવાની હાવ શોર્ટકટ. ઓકે. અને ઓબ્વિયસલી દિશા ગોતવી હોય, દિશા ડિરેક્શન, સદિશની દિશા ટેન થીટા, ટેન થીટા છે એટલે ઓબ્વિયસલી જો થીટા અહીંયા હોય તો સામેની બાજુ એટલે ay અને ax આમ થાય. હું બોલી જ શકું છું વાયએમના છેદમાં xm, પણ ફિઝિક્સમાં છે ને કોઈ દી રટ્ટો નથી હાલતો. ઘણા લોકો આને કન્ફ્યુઝ કરવા માટે આવું લખે, થીટા એમને એમ 10 ને ઓલી સાઈડ જવા દે એટલે 10 ઇનવર્સ ay અપોન ax, પણ આ રીતે આપણે લખવાની શીખવાની કાંઈ પણ પ્રકારની જરૂર નથી. ઓકે. આ દ્વિપરિમાણની વાત પૂરી થઈ ગઈ. જો હજી દ્વિપરિમાણમાં પૂરી વાત થઈ ગઈ. હવે આવું જ મારે ત્રિપરિમાણમાં લખવું હોય તો આકૃતિ બાકૃતિ દોરવી નથી. ત્રિપરિમાણ હોય એટલે શું હોય લ્યો, હું જરાક રફ કહી દઉં. આ ધારો કે x y અને z, તો તમારા સદિશ એનો પડછાયો x અક્ષ ઉપર પડતો હોય, સદિશ એનો પડછાયો y અને z માં પડતો હોય. કાંઈ ન કરાય. આકૃતિ ન સમજવી હોય તો સમજાવી છે ખરા. ત્રિપરિમાણ હોય તો આવું 3 વાર લખવાનું, ax વત્તા ay વત્તા az. એવું ન લખવું હોય તો axi કેરેટ, ayj કેરેટ, az k કેરેટ, મતલબ દિશા માટેનો પોઈન્ટ. ઓકે. આ બે આવી ગયું. એમાં ઈ જ થશે જો તમારો ખૂણો અહીંયા હોય તો એના બે જ ઘટક મળશે, ax cos ને ax બરાબર a cos થીટા, ay બરાબર a sin થીટા. સર az, તો એના માટે હું આકૃતિ દોરું તો તમને ખબર પડશે, પણ એની હમણાં કંઈ જરૂર નથી, કારણ પાઠનું નામ દ્વિપરિમાણ છે, ત્રિપરિમાણ નથી. ઓકે. હવે મારે સપોઝ આનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય તો કાંઈ નહીં કરવાનું, માનાંક કરવાનું. આ પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ અને વર્ગમૂળ. દિશા જોતી હોય તો ઓબ્વિયસલી ટેન થીટા લેવાનું. બરોબર. ખૂણો અત્યારે હજી x અક્ષ સાથે જ છે એટલે તમે લખી શકો વાયએમના છેદમાં xm. આ ત્રિપરિમાણનું હાવ શોર્ટકટ કહી દીધું વિધાઉટ આકૃતિએ. અને છતાંય આકૃતિ જોતી હોય તો હમણાં હું આકૃતિ આખી તમને કરીને આપું જ છું, એની યારે કોઈ નિસ્બત નથી, પણ આ બોર્ડ ઉપર લખ્યું એટલો ફોટો પાડી લ્યો કે ગમે એ કરી લ્યો. ધેટ ઇઝ યોર મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે. જો તો હજી એક ટેકનિક, અને આ વાત બહુ એટલે બહુ ઓછા લોકોને ખબર છે, અને આ ગોખાવી નાખે છે બધાય. એક્સ દિશાનો ઘટક તો કોસ થીટા, વાય દિશાનો ઘટક સાઇન થીટા. એકચ્યુઅલી રમત થીટાની છે. જો શાંતિથી સાંભળો, જોવો. આ શોર્ટકટ છે અને અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ છે. ધારો કે આ તમારું એક્સ છે, આ વાય છે, આ સદિશ એ છે, આની હારે ખૂણો બનાવ્યો છે, આની હારે ખૂણો બનાવ્યો છે. જો તો આ તમારું ax છે, આ તમારું ay છે. તો આના ઘટકો કેવા પડ્યા? આના ઘટકો તમને ખબર છે ને, cos થીટા બરાબર ax ના છેદમાં a, તો ax બરાબર a cos થીટા. પછી અહીંયા sin થીટા બરાબર ay ના છેદમાં a, તો ay બરાબર a sin થીટા. 100 માંથી 99 દાખલા આની ઉપર હાલશે, પણ ગુજરાત બોર્ડના. નીટ માટે JEE માટે દીકરાઓ જો આ ગોખી માર્યું તો હાવ એટલે હાવ મોટું ધોરું થઈ જવાનું હે. હાવ એટલે હાવ ધોરું થઈ જાય, વ્હાઈટ મતલબ પીછડો લાગી જાય. જો તો જરાક મારી વાત શું છે, હું તમને નવું સમજાવું છું. આ ધારો કે તમારો સદિશ એ છે, બરોબર. ખૂણો અહીંયા બન્યો જો થીટો,
આ તમારી એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, ખૂણો બદલાવી નાખો. જોજો ઘટકો વિચારો, ઘટકો વિચારો, ઘટકો વિચારો. કાંઈ વાંધો નહીં, વિચારો, નો પ્રોબ્લેમ. આને કહેવાય એ એક્સ ઘટક. અહીંયા જુઓ, આને તમે નામ આપી દો એ વાય ઘટક. આ એ એક્સ એ વાય. હવે આમાં ગોતો તો, આમાં ગોતો તો કોસ થીટા, ગોતો કોસ થીટા. તો એ એક્સ એ પાસેની બાજુ થાય, પાસેની બાજુ એટલે આ એ વાય અને આ કર્ણ. યસ, પાસેની બાજુ અને કર્ણ. તો એ વાય બરાબર એ કોસ થીટા થઈ ગયું. ગોતો આમાં સાઇન થીટા ગોતો, સાઇન થીટા, સાઇન થીટો ગોતો. સામેની બાજુ એ એક્સ અને એ, તો એ એક્સ બરાબર એ સાઇન થીટા. લ્યો દીકરાઓ, આ 100 માંથી એમ માનો ને 99 દાખલા આ ટેકનિકથી થાય. તો 100 માંથી એક દાખલો JEE નીટમાં અપવાદ રૂપે આ આપી દે. દીકરાઓ, આખી રમત થીટાની હે. થીટો થીટો નો દેખાણો એટલે DHO હાર્યું થોડું. અને આટલી ક્લિયરિટીથી હું જ તમને સમજાવું છું, યાદ રાખજો. બાકી આ વસ્તુ લગભગ ક્યાંય ખબર હોતી નથી. તો સર યાદ હું રાખું, તો શોર્ટકટ હું યાદ રાખશો ખબર? જેની હારે, જે અક્ષ હારે, જે અક્ષ હારે ખૂણો બન્યો હોય, યાદ રાખજો, હમણાં લખી દઉં છું. જે અક્ષ હારે ખૂણો બન્યો હોય એ ઘટક કોસ. જે અક્ષ હારે ખૂણો બન્યો હોય, અહીંયા કઈ અક્ષ હારે? એક્સ અક્ષ હારે ખૂણો છે તો ઈ ઘટક કોસ. અહીંયા કઈ અક્ષ હારે ખૂણો બન્યો હોય? વાય અક્ષ હારે, તો ઈ ઘટક કોસ. જે અક્ષ સાથે ખૂણો બન્યો છે ઈ કોસ, બાકીનો તો ઓલરેડી સાઇન જ હોય. તો તમારી ટેકનિક શું છે, હું યાદ રાખશો? જે અક્ષ સાથે ખૂણો બનેલો હોય તે ઘટક હંમેશા કોસ લેવો. જે અક્ષ હારે ખૂણો બનેલો હોય, અહીંયા એક્સ અક્ષ હારે ખૂણો છે તો એક્સ દિશાનો ઘટક કોસ. અહીંયા વાય હારે ખૂણો બન્યો છે તો જેની હારે ખૂણો બન્યો ઈ અક્ષ કોસ ઘટક લેવાનો. એક્સ અક્ષ હારે તો એક્સ ઘટક કોસ, વાય અક્ષ હારે તો વાય કોસ, વાય મતલબ વાય ઘટક તમારે કોસ લેવાનું છે. આઈ થિંક આટલી બધી લપ મેં તમારી યારે કરી છે તો આ વસ્તુ તમને સમજાવી જોઈએ. રિપીટ, જે અક્ષ સાથે ખૂણો બનેલો હોય એ અક્ષનો ઘટક કોસ લેવાનો. એક્સ હારે ખૂણો બન્યો હોય તો એક્સ દિશાનો ઘટક કોસ લેવાનો. વાય હારે ખૂણો બન્યો હોય તો વાય દિશાનો ઘટક કોસ લેવાનો. ફટાફટ આટલી નોટ ડાઉન કરો, પછી ત્રિપરિમાણ વાળી વાત સમજીએ. ઓકે, ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન, આકૃતિનું કોઈ મહત્વ નથી. હું જે શીખડાવું એ તમે શીખો. એક્સ, વાય અને ઝેડ. આ સદિશ એ છે. અહીંયા હું પી નામ આપી દઉં, ઓપી. અહીંયા બનાવેલો ખૂણો થીટા પણ લઈ શકો, પણ તમારી આકૃતિમાં એ લોકોએ આલ્ફા આપ્યું છે એટલે હું તમને આલ્ફા ખૂણો આપું છું. સદિશનું વિભાજન થશે, બરોબર છે? આકૃતિ પછી આપણે દોરીએ, પણ પહેલાં તમે અહીંયા વિચારો જોઈએ. આ સદિશનું વિભાજન તમે ધારો કે આ એક્સ અક્ષમાં વિચારો, આ એક્સ અક્ષમાં એનું વિભાજન આ વિચારો, તો આ તમારું એ એક્સ ઘટક થઈ ગયો કહેવાય, બરોબર છે? આ સદિશનો પડછાયો, આ સદિશનો પડછાયો, ત્રિપરિમાણ મોડેલ બનાવી લ્યો તો એ તમને ખબર પડે. આ સદિશનો પડછાયો ત્રિપરિમાણમાં આમ લાઈનમાં ન આવે, દ્વિપરિમાણ હોય તો લાઈન આવે, ત્રિપરિમાણ હોય તો લાઈનમાં ન આવે, યાદ રાખજો. એટલે આ તમારું એ વાય સદિશ થઈ ગયો. અને અહીંયા આ ઝેડ દિશામાં તમારો આ સદિશનો પડછાયો. સર એ કેમ પડે? એના માટે મોડેલ બનાવો તો ખબર પડે. એ ઝેડ કહેવાય. આને તમે નામ આપી દો. અહીંયા પી, અહીંયા તમારી પાસે એસ, અહીંયા તમારી પાસે આર, એવું નામ આપી દો, બરોબર છે? અને અહીંયા તમારે નામ આપવું હોય તો ક્યુ નામ આપી દો, બરોબર? હવે એક જ ખૂણા ઉપર હું બધાય ઘટકો લઈ શકું, પણ અહીંયા તમને એ લોકોએ થોડુંક અલગ આપ્યું છે. જો અહીંયા તમને બીટા ખૂણો આપ્યો છે, એટલે આ સદિશે એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવ્યો, આ સદિશે વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવ્યો, એવું થઈ શકે. એ જ સદિશે ઝેડ અક્ષ સાથે, એ જ સદિશે આ ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવ્યો છે. ત્રણેય અલગ અલગ ખૂણા આપ્યા છે કન્ફ્યુઝ કરવા માટે.
એક જ ખૂણા ઉપર આખી રીત તમે સમજી શકો એમ છો. તો આ સદીશો માટે સબાચકોનો નિયમ છે, આકૃતિ છે. આખી આકૃતિ હું દોરી શકું એમ છું, પણ અત્યારે એ જરૂર નથી. તમે ખાલી આટલું સમજો, આ સદીશ એ છે તો એનું 3 વિભાગમાં વિભાજન થયું. વાય દિશામાં, ઝેડ દિશામાં વિભાજન. ધારો કે આ ન લખવું હોય તો ax i કેરેટ, ay j કેરેટ, az આ k કેરેટ એવું લખી શકો. બરોબર છે. મારે મૂલ્ય જોતું હોય તો મેં તમને શીખડાવી દીધું છે કેમ કરવાનું. આ ત્રણેય ઘટક છે ax, ay, az નો વર્ગ કરી, સરવાળો કરી અને વર્ગમૂળ લઈ લ્યો. મૂલ્ય દિશા ગોતવા માટે તમે કરી શકો. હવે આના ઘટકો માટે એ લોકો શું કરે છે, મેં તમને હમણાં એક લીટી કીધી હતી, જેની હારે જે ખૂણો બને એ લઈ લ્યો, એ તમારો ઘટક કોસ થાય. તો ax બરાબર મારે લખવું હોય, આ જ વિચારો, ax બરાબર તો હું લખી શકું a cos આલ્ફા. એક્સ અક્ષ સાથે ખૂણો બન્યો છે તો હું એને નામ આપી દઉં છું આલ્ફા. એ વાય બરાબર એ ઝેડ બરાબર એ. આપણે કોસ અને સાઇન વાળી વાત કરતા હતા, યાદ છે? એક ઘટક કોસ, બીજો સાઇન. ઓકે, હવે અહીંયા કેવું છે જો, જરાક ધ્યાનથી જોજો, એ કન્ફ્યુઝ કરે. અહીંથી આમ જુઓ તો અહીંથી અહીંયા આ સદીશે વાય અક્ષ સાથે બનાવેલો ખૂણો કયો છે? બીટા. તો ઈ મશીન કોસના ફોર્મમાં જ લખે, એ કોસ બીટા. જો એ લોકો આના ફોર્મમાં જ લખે છે બીટા. એ તમે સાઇનના ફોર્મમાં લખી શકો. આ વસ્તુ તમારે સાઇનના ફોર્મમાં લખવી હોય તો આમે લખી શકો. જો જરા, એ કોસ કન્ફ્યુઝ કરવા માટે એ બધું કોસ લખે છે. આપણે કોસ અને સાઇન અલગ અલગ લખવાના છીએ, આ યાદ રાખજો, કોસ. હવે ધ્યાનથી જરાક એટલા જ વાત ઉપર ફોકસ થાવ તો આ એ છે, આ ખૂણો આલ્ફા છે, તો આ ખૂણો બીટા આપ્યું જ ને, તો બીટા બરાબર જો હું 90 માઇનસ આલ્ફા લખી શકું. બીટા બરાબર 90 માઇનસ આલ્ફા લખી શકું, 90 માઇનસ આલ્ફા. તો સી નિયમ છે ત્રિકોણમિતિમાં કે કોસ 90 માઇનસ થીટા હોય એટલે તમે એને સાઇન થીટા લખી શકો. મેં તમને મેથેમેટિકલનું એક પેજ સેન્ડ કર્યું હતું, તો એ સાઇન થીટા એટલે આલ્ફા લખી શકો. પણ એ લોકો બધાય ખૂણા છે ને કોસમાં લખે છે, આપણે કોઈ દિવસ કોસમાં નહીં લખીએ. એ કયો નિયમનું પાલન કરે છે? જે અક્ષરે જે ખૂણો બન્યો એ. જો અહીંયા આલ્ફા ખૂણો છે, અહીંયા કયો છે? બીટા ખૂણો છે. ધારો કે એ ઝેડ છે તો એ કોસ, અને સી ઈ સદિશનો ઝેડ અક્ષરે બનતો ખૂણો કયો છે? ગેમા છે. આપણે શું કરીએ છીએ? એક ઘટક કોસ લખીએ છીએ, એક ઘટક સાઇન લખીએ છીએ, પણ આપણે એવું કંઈ કરવું નથી. હવે તમે શું કરશો? આ ત્રણેયનો વર્ગ કરી અને તમે સરવાળો લખી શકો. ત્રણેયનો વર્ગ કરી અને સરવાળો કરી નાખો, ધેટ્સ ઓલ. ત્રણેયનો વર્ગ કરી અને સરવાળો કરી નાખો તો અહીંયા તમે ચાલો કરી જ નાખીએ. એ એક્સનો વર્ગ, એ વાયનો વર્ગ, એ ઝેડનો વર્ગ, એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા, એ સ્ક્વેર કોસ સ્ક્વેર બીટા, એ સ્ક્વેર કોસ સ્ક્વેર ગેમા. આ જો આ એ એક્સનો વર્ગ, હવે આનો બે સાઈડ વર્ગ કરી નાખો. આનો બે સાઈડ વર્ગ કરો એટલે એ વર્ગ થઈ ગયું. તો એ વર્ગ સામાન્ય કાઢી લ્યો તો કોસ સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા, કોસ સ્ક્વેર ગેમામાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી એટલે હું વેઠ ઉતારું છું. કોસ સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર 1. અને કોસ સાઇન રૂલ કહેવાય, કોસ સાઇન રૂલ. પણ એનું આપણે એકેય વસ્તુનું કામ નથી. આપણે કોઈ દી આવી રીતે ઘટકો નથી જ પાડવાના. આપણે તો એક ઘટક કોસ તો બીજો સાઇન, એક ઘટક કોસ તો બીજો સાઇન. એ મેથ્સનો રૂલ છે, બરોબર છે. અહીંયા જુઓ કેવું છે, જોજો જરાક ધ્યાનથી સમજજો. અહીંયા બધે વિધેય સરખા વાપરા. જો કોસ 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 તો ખૂણા અલગ છે, વિધેય સરખા છે તો ખૂણા અલગ છે. આપણે શું કરવાના છે? આપણે ખૂણા સરખા રાખીને વિધેય ચેન્જ કરવાના છે, જે ઇઝી છે. જો કે આટલું બધું ડીપ કંઈ જોવાની જરૂર નથી તમારે. આઈ થિંક તમને જો આમાંથી આટલું જો બોર્ડ ઉપર લખ્યું છે આટલું તમને આવડી જાય તો તમારે કોઈ બીજી વસ્તુ જોવાની જરૂર નથી. તો હવે પછીના લેક્ચરમાં આપણે ભણવાના છીએ ગાણિતિક રીત, સદીશોના સરવાળા માટેની ગાણિતિક રીત. બરોબર, અત્યાર સુધી જે જોયું હતું એ ભૂમિતિની રીત હતી. હવે તમારી પાસે સૂત્ર આવે છે. તો બસ આ બધું પાકું કરો, હોમવર્કમાં તમારી રીતે લખો એકવાર, બરોબર.
MCQ સોલ્વ કરતા રહ્યો, પ્રેક્ટિસ કરો. ફરી પાછા નવા લેક્ચરમાં આપણે મળશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.